हेलो स्टूडेंट्स, जी सेट अथवा यूजीसी नेट તમે તૈયારી કરતા હો તો પેપર 1 ટીચિંગ એપ્ટિટ્યુડમાં એક ટોપિક આવે છે ધેટ ઇઝ ફેઝિસ ઓફ ટીચિંગ. હવે ફેઝિસ ઓફ ટીચિંગ છે શું પહેલા એ સમજીએ આપણે. તો એઝ અ ટીચર જ્યારે તમે બાળકોને ભણાવો છો તો ઇટ ઇઝ નોટ લાઈક કે તમે ડાયરેક્ટલી ક્લાસમાં જઈને બાળકોને ભણાવશો. એના પહેલાં તમે એ વસ્તુનું પ્લાનિંગ કરશો. ઓકે, એ પ્લાન કર્યા પછી એને એક્ઝિક્યુટ કરતા હો છો જે તમે ક્લાસરૂમમાં બાળકોને ભણાવો છો અને પછી બાળકોનું મૂલ્યાંકન લ્યો છો, રાઈટ. તો આ એક કોઈ સિંગલ એપિસોડ નથી હોતો, બટ એને 3 સ્ટેજમાં વહેંચી છે અને અગેન એ સાયક્લિક પ્રોસેસ હોય છે. ઓકે, તો આખી પ્રોસેસ જે છે ફિલિપ ડી જેક્સનને સમજાવી છે, એટલે તમે નામ પણ અહીંયા યાદ રાખજો. અને એ સિવાય જો 3 ફેઝિસ એણે કયા છે, 3 ફેઝિસની વાત કરીએ તો પહેલો જે ફેઝ છે દેટ ઇઝ પ્રી એક્ટિવ ફેઝ. પ્રી એક્ટિવ ફેઝમાં એઝ અ ટીચર તમે શું કરશો? પ્લાનિંગ કરશો કે કયું કોન્ટેન્ટ ભણાવવાનું છે. ઓકે, કયા તમારા ઓબ્જેક્ટિવ રહેશે, કઈ મેથોડોલોજી રહેશે, કયા ટીચિંગ એડ્સ તમે યુઝ કરશો. તો આખું જે ફર્સ્ટ સ્ટેજ છે દેટ ઇઝ પ્રી એક્ટિવ ફેઝ, જેને પ્લાનિંગ ફેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, નાઉ જે સેકન્ડ સ્ટેજ છે દેટ ઇઝ વોટ? દેટ ઇઝ ઇન્ટરેક્ટિવ ફેઝ. ઓકે, હવે ઇન્ટરેક્ટિવ ફેઝને એક્ઝિક્યુશન ફેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે બિકોઝ જે તમે અગાઉ પ્લાનિંગ કર્યું છે ને એનું તમે હવે શું કરશો? એક્ઝિક્યુશન કરશો ઇન ધ ક્લાસરૂમ. દેટ મીન્સ કે તમે જે કોન્ટેન્ટ વિશે વિચારેલું છે એ કોન્ટેન્ટ બાળકો સામે પ્રેઝન્ટ કરશો. હવે એમાંથી તમે બાળકોને ક્વેશ્ચન પૂછશો, બાળકોને પણ અહીંયા કંઈ નહીં સમજાય તમને એ પૂછશે. ઓકે, તમે બાળકોને ફીડબેક આપશો. તો આ જે સેકન્ડ સ્ટેજ હોય છે એને ઇન્ટરેક્ટિવ સ્ટેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જે થર્ડ સ્ટેજ છે દેટ ઇઝ ઇવેલ્યુએશન સ્ટેજ. ઓકે, હવે ઇવેલ્યુએશન સ્ટેજ છે જેને એકચ્યુઅલી પોસ્ટ એક્ટિવ ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે પોસ્ટ એક્ટિવ ફેઝને ઇવેલ્યુએશન ફેઝ એટલા માટે કહેવાય છે બિકોઝ અહીંયા તમે બાળકોનું શું કરશો? ઇવેલ્યુએશન કરશો, મૂલ્યાંકન કરશો. અને એને બીજું રિફ્લેક્શન ફેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે બિકોઝ અહીંયા ટીચર જે છે એ રિફ્લેક્ટ બેક કરશે કે આ જે કોન્ટેન્ટ મેં બાળકોને સમજાવ્યું એને બીજી કઈ રીતે હું સારી રીતે પ્રેઝન્ટ કરી શકું. ઓકે, એટલે આખી પ્રોસેસને એક વખતે રિફ્લેક્ટ બેક કરશે એટલે એને રિફ્લેક્શન ફેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. થેન્ક યુ સો મચ.